આફ્રિકાના જંગલમાં રહેતી પ્રજાતિઓની વચ્ચે માનવ સંશોધન માટે એક માનવશાસ્ત્રી ગયા. ત્યાંના બાળકો સાથે એમણે રિસર્ચ કરવાનું નક્કી કર્યું. આ રિસર્ચમાં એમણે એક રમતનું આયોજન કર્યું. એક વૃક્ષ પાસે એમણે એક બાસ્કેટ મૂકી, બાસ્કેટ મીઠાઈઓથી ભરેલી, અને પછી બાળકોને આ બાસ્કેટથી અને આ વૃક્ષથી 100 મીટર દૂર ઊભા રાખ્યા ને કીધું કે હું જે રૂમાલ હલાવું કે તમે બધા બાસ્કેટની તરફ દોડજો. જે સૌથી પહેલા બાસ્કેટની નજીક પહોંચી જશે બધી મીઠાઈઓ એની. માનવશાસ્ત્રીએ રૂમાલ હલાવ્યો અને એમને જે અચરજ થયું, બધા બાળકોએ એકબીજાનો હાથ પકડ્યો અને બધા બાળકો એક સાથે બાસ્કેટ તરફ દોડ્યા. એ બધા નજીક પહોંચ્યા. એમણે બાસ્કેટમાંથી મીઠાઈ એક સરખી રીતે વહેંચી ને બધાએ બેસીને આનંદથી ખાધી. માનવશાસ્ત્રીને નવાઈ લાગી. એમણે બાળકોને પૂછ્યું કે તમે આવું કેમ કર્યું? કોઈ એકલું પહેલું પહોંચી જાત તો એકલું બધી મીઠાઈ ના જીતી જાત? તો બાળકોએ કહ્યું કે કોઈ એકલું ખુશ થાય અને બાકી બધા દુઃખી થાય એવું તો કેમનું કરાય? આફ્રિકાની આ ટ્રાઇબમાં એક સમજણ છે અને આ સમજણનું નામ છે ઉબુન્ટુ. ઉબુન્ટુ એટલે આઈ એમ બીકોઝ વી આર. હું છું કારણ કે આપણે છીએ. હાઉ કેન વન બી હેપી વેન ધી અધર્સ આર સેડ? આપણા જીવનની અંદર પણ આપણે બધા જ આ જ સમજણનો ઉપયોગ કરી શકીએ તો જીવન કેટલું સરળ અને આનંદસભર થઈ જાય.